હું તમને 2 પેશન્ટની સ્ટોરી સમજાવીશ કે શરૂઆતના સ્ટેજમાં કયા લક્ષણો હોય, ક્યાં ભૂલ કરીએ છીએ એટલે આ કેન્સરનું નિદાન મોડું થાય છે. આ જે બ્લેક કલર દેખાય ને, આ બ્લડ છે. ટ્યુમર શબ્દ સાંભળીને દર્દી ગભરાઈ ગયા કે નહીં, અમારે એન્ડોસ્કોપી નથી કરાવી, અંદર કે કેન્સર કેવું આવે તો. કે દર્દીને જ્યારે પણ કેન્સર આવે એના નિદાન થયાના 2-3 મહિનાથી લક્ષણો તો હોય જ છે. ઘણીવાર દર્દી અમને પૂછતા હોય કે કેન્સરનું નિદાન બહુ મોડું કેમ થાય છે. એનો ટેકનિકલ આન્સર ગમે તે હોય, પણ આપણે એ જોવાનું છે એક દર્દી તરીકે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ એટલે આ કેન્સરનું નિદાન મોડું થાય છે. થોડા આપણે પેશન્ટની સ્ટોરીથી સમજવાનું છે. આજે હું તમને 2 પેશન્ટની સ્ટોરી સમજાવીશ. આ બહુ રિસેન્ટ પેશન્ટ જ છે. એક પેશન્ટ મારી પાસે આવ્યા, એને 1.5 વર્ષ પહેલા ઝાડામાં બ્લડ પડવાનું શરૂ થયું. હવે પોતે પાછા એકદમ એજ્યુકેટેડ વ્યક્તિ, એટલે એને એમ થયું કે કંઈ નહીં, પાયલ્સ કેવું કંઈક હશે. મને ઇગ્નોર કર્યું. બહુ વધારે બ્લડ આવતું નહીં હતું, એને દુખાવો નહીં, કોઈ તકલીફ નહીં, કશું જ નહીં. એટલે એને લગભગ 4 થી 5 મહિના સુધી કંઈ વેઇટ કર્યું કે જતું રહેશે એમ. બ્લડ રોજે નહોતું પડતું, ક્યારેક ક્યારેક બ્લડ પડતું હતું એટલા માટે. પછી એને એમ થયું કે નહીં, હવે મારે ડૉક્ટરને બતાવવું જોઈએ. તો કોઈ ફેમિલી ડૉક્ટરને બતાવ્યું હશે, એટલે એમને બી લાગ્યું કે નહીં, હવે પાયલ્સ કેવું કંઈ હોઈ શકે. કદાચ રિપોર્ટનું કહ્યું, પણ પેશન્ટને બી લાગ્યું કે નહીં, મારે કોઈ રિપોર્ટની જરૂર નથી. એટલે પછી દવા આપી ડૉક્ટરે. એમ કરીને બીજા પાછા 5-6 મહિના જતા રહ્યા. એટલે આટલો સમય ગયો, પછી દર્દીનો દુખાવો વધી ગયો, સ્ટાર્ટ થયું, પેઇન ચૂકાવા લાગી. એટલે પછી ફિઝિશિયને બતાવ્યું અને એન્ડોસ્કોપી કરાવી તો ખબર પડી કે મોટા આંતરડામાં કેન્સરની ગાંઠ છે. તો મિત્રો, હવે અહીંયા ક્યાં ભૂલ થઈ આપણાથી? આજે 8-9 મહિના ગયા પછી પેશન્ટ જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે જોયું તો જે ગાંઠ છે એ ખાસી આગળ વધેલી હતી. ઓલમોસ્ટ 3-4 સ્ટેજની વચ્ચે કહી શકો ચાલે, ત્યાં સુધી કેન્સર પહોંચી ગયેલું. તો ભૂલ ક્યાં થઈ? તો પહેલી વાત, ઝાડામાં બ્લડ પડવું એટલે મોટા ભાગે પાઇલ્સ હોય, વાત સાચી. પણ હંમેશા પાઇલ્સ એટલે કે મસ્સા હોય તે જરૂરી નથી. એક વખત એના માટે વ્યવસ્થિત ડૉક્ટરને બતાવી દેવું જોઈએ. ફરીવાર કહું છું, બ્લડ પડે એટલે કેન્સર જો એવું જરૂરી નથી. 100માંથી 95%માં કેન્સર નહીં હશે, પણ 5%ની અંદર આપણે જો નહીં કે કરશું તો કેન્સર હોય અને આપણે મોડું કરશું. બીજી વસ્તુ, જ્યારે પણ અમે એવું કહીએ કે 40 યરની એજ પછી કોઈને પણ મસાને લીધે બ્લીડિંગ થતું હોય તો પણ એક વખત દૂરબીનથી ચેક કરાવી લેવું જોઈએ કે આ પ્રોબ્લેમ ન હોય. એક બીજા પેશન્ટની સ્ટોરી કહું, આ પણ રિયલ પેશન્ટ જ છે. લગભગ 1-1.5 મહિના પહેલાંની વાત છે. દર્દી બતાવવા આવેલા. એ પેશન્ટને ફેબ્રુઆરી મહિનામાં, લગભગ 5-6 મહિના પહેલાં પણ ઝાડાની અંદર બ્લડ આવવાનું શરૂ થયું. ડૉક્ટર પાસે ગયા, અમારી પાસે જ આવ્યા એકચ્યુઅલી. અમે જોયું અને કહ્યું, ભાઈ ઝાડામાં બ્લડ છે, પણ આ મસલનું બ્લીડિંગ લાગતું નથી, મસા બહુ નાના છે અને તમારી ફરિયાદ પ્રમાણે બ્લીડિંગ વધારે છે. એમ આપણે એન્ડોસ્કોપી કરવી જોઈએ, કદાચ કંઈ ટ્યુમર કેવું ના હોય. ટ્યુમર શબ્દ સાંભળીને દર્દી ગભરાઈ ગયા કે નહીં, અમારે એન્ડોસ્કોપી નથી કરાવી, અંદર કે કેન્સર કેવું આવે તો. એમ 2-3 મહિના કાઢી નાખ્યા, પ્રોબ્લેમ વધ્યો. પછી એન્ડોસ્કોપી કરાવી તો ખ્યાલ આવ્યો કોઈ કેન્સર છે. સીટી સ્કેન કરે તો ખબર પડે કે કેન્સર થોડું આગળ વધેલું છે, એટલે સીધી ઓપરેશન થઈ શકશે નહીં. પહેલાં કિમોથેરાપી, રેડિયેશન આપવું પડશે, પછી ઓપરેશન થશે. તો આ કેસમાં પણ એવું થયું. ફરીવાર ઝાડામાં બ્લડ તો હતું, એને ડૉક્ટરને બી અંદાજ હતો કે ટ્યુમર હોઈ શકે. પણ અહીંયા પ્રશ્ન મોટા છે, લોકો ગભરાય છે. અમે બહુ કોમનલી આ જોતા હોઈએ. દર્દીને કહીએ ને કે આપણે રિપોર્ટ કરીએ તો કદાચ ટ્યુમર હોય એવું જરૂરી નથી, પણ ચાન્સ લાગે છે, આપણે રિપોર્ટ કરવો જોઈએ. ત્યારે પેશન્ટ અમને શું કે, સર મને ડર લાગે કેન્સર આવશે તો, એટલે મારે રિપોર્ટ નથી કરાવવા. મિત્રો, જો ડર કેન્સરનો હોય તો રિપોર્ટ પહેલાં કરાવવા જોઈએ. જો હોય તો શરૂઆતના સ્ટેજમાં આપણને ખબર પડી જાય. એટલા માટે હું ફરી કહું છું, આ તો મેં તમને એક્ઝામ્પલ આપ્યા મોટા આંતરડાના કેન્સરના, પણ આ વસ્તુ દરેક કેન્સરમાં એટલી જ સાચી છે. લગભગ કેસમાં અમે જોતા હોઈએ કે દર્દીને જ્યારે પણ કેન્સર આવે એના નિદાન થયાના 2-3 મહિનાથી લક્ષણો તો હોય જ છે, પરંતુ યા તો લોકો લક્ષણો જાણતા નથી અથવા એને ઇગ્નોર કરતા હોય છે. એટલે મેં આના પર અલગથી વિડીયો બનાવ્યો છે કે શરૂઆતના સ્ટેજમાં કયા લક્ષણો હોય તો તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. હું તમને એક્ઝામ્પલ આપું, વસ્તુ નાનકડી છે. એમ ઝાડા બ્લેક કલરના થવા બહુ કોમન છે, પરંતુ આ જે બ્લેક કલર દેખાય ને, આ બ્લડ છે. આવું કોઈ પણને હોય તો રિપોર્ટ 100% કરવા જોઈએ, કારણ કે આવા કેસમાં અલ્સર કે ટ્યુમર હોવાના ચાન્સ વધારે છે. એટલે આપણા માટે શું છે, એક તો હાઈ રિસ્ક સિમ્ટમ્સ એટલે કે કયા લક્ષણો છે જેમાં જોખમ વધારે છે એ આપણે જાણી રાખવા જોઈએ. અને બીજી વસ્તુ કે જ્યારે આવા લક્ષણો હોય ત્યારે સ્પેશિયલ ડૉક્ટરને બતાવવું જોઈએ. પરંતુ ફરીવાર કહું છું, આ બધા લક્ષણો જે મેં કહ્યા એમાં 100% કેન્સર હોય એવું જરૂર નથી, એટલે ગભરાવાની જરૂર નથી.
પરંતુ જો કેન્સર હોય તો શરૂઆતના સ્ટેજમાં પકડી શકાય, એટલા માટે રિપોર્ટ કરાવવાની જરૂર છે. ધન્યવાદ.